છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને આટલી તકલીફો પડવા છતાં તંત્રને કોઈ ગાંઠતું નથી તો છોટાઉદેપુરમાં અરસંગ કિનારે રેતી માફિયાઓનું સામ્રાજ્ય। હાલમાં જ છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપરના બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, પરંતુ બ્રિજ નીચેથી રેતીનું ખોદકામ ચાલી રહ્યું છે। રાત્રે પડેલા જિલ્લા રેતી માફિયાઓના ટ્રેક્ટરના હોય છે। વિકાસના કાર્યક્રમોમાંથી ટાઈમ કાઢી નેતાઓ અને અધિકારીઓ રેતી કૌભાંડ પર પણ ધ્યાન આપે તે જરૂરી છે। તો છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ બહારમાં ચાલી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ રેતી ઉલેચાતી જોવા મળી રહી છે। રેતીના સમય જ્યારે તંત્ર નિદ્રાધીન હોય તે સમયે માફિયાઓ જાગૃત અવસ્થામાં જોવા મળી રહ્યા છે। અરસંગ તથા અન્ય નદીઓમાં રાત્રિના સમયે ટ્રેક્ટરોના અવાજ અને ઉલેચાતી રેતીની પ્રક્રિયાને શંકાની નજરે પ્રજા જોઈ રહી છે કે ક્યાં વાડા તો ચીપડા ગળવાનું શરૂ નથી કર્યું ને। છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં બેફામ રેતીના સ્તર ઓછા થઈ જવાને કારણે ચોમાસામાં અરસંગ સહિત પાણીના ધસમસતા પ્રવાહનો માર બ્રિજની પિલરને પડે છે, જેને કારણે બ્રિજના પિલરને નુકસાન થાય છે અને બ્રિજ જર્જરિત બની જાય છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના ભારજ નદીનો બ્રિજ તૂટી ગયો છે અને ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે, જેની હાલાકી અને પરેશાનીનો સામનો પ્રજા હાલ કરી રહી છે। છતાં પણ કોઈ પણ જાતના ડર વગર રાત્રિના સમયે બ્રિજની પાસેથી બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। લાગે છે કે વહીવટી તંત્રને માફિયાઓ ગાંઠતા નથી જેવી હાસ્યાસ્પદ ચર્ચાઓએ પ્રજામાં જોર પકડ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ છોટાઉદેપુરના સિહોદ ગામે રેતી માફિયાઓથી ત્રાસીને પ્રજાએ નદીમાં રસ્તા ખોદાવી કાઢ્યા હતા, જ્યારે લોઢણ ગામ પાસે પ્રજા અને એક કર્મચારી સાથે તૂતુ મેમે પણ થઈ હતી। છતાં પણ રેતી કૌભાંડીઓ પકડાતા નથી કે તેમના વિરુદ્ધ દંડાત્મક પગલાં ભરાતા નથી, જે નવાઈ ભરી વાત છે। સકીર બલોચ દ્વારા છોટાઉદેપુર।